નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આપણે આજે ભાગ 3માં બંધારણના ભાગ 3માં તમારું સ્વાગત છે. મિત્રો, આગલા ભાગ આપણે ભાગ 1 અને ભાગ 2, જેમાં ભાગ 1માં આપણે અમુક વિશે બધું જ માહિતી આપી દીધી છે, અને ભાગ 2માં બંધારણમાં કેટલા સભ્યો, બંધારણની જે આંકડાકીય માહિતી છે જે પૂછાઈ શકે કોઈ પણ એક્ઝામમાં આપણે, બરાબર. તો બંધારણને લગતા તમામ જે આંકડાકીય માહિતી, એ ફોર એક્ઝામ્પલ તરીકે કે બંધારણમાં કેટલા સભ્યો હતા અને પ્રથમ બેઠક ક્યારે મળી હતી, એવા તમામ સભ્યોને આપણે ભાગ 2માં આવરી લીધા છે. તો ના જોવાનો બાકી હોય, બરાબર, તો મિત્રો જોઈ લેજો. આ છે ભાગ 2. આપણે ભાગ 1 અપલોડ કરી દીધો છે અને આ છે ભાગ 2. તો હવે અને આ છે ભાગ 3. તો આજે આપણે ભાગ 3માં આપણે બંધારણની સમજ મેળવીશું, અને આપણે એક પ્રશ્ન પૂછાય પોલીસ કોન્સ્ટેબલ કોઈ પણ એક્ઝામમાં કે ભાગ 1 બંધારણના ભાગ અને તેના અનુચ્છેદ વિશે જાણી લઈએ. તો મિત્રો, ભાગ 1 શેના વિશે છે? તો મિત્રો, ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ એમાં કેટલા અનુચ્છેદ છે? તો 1 થી 4 અનુચ્છેદ છે, બરાબર. પ્રશ્ન નંબર 1, ભાગ 1માં શું છે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, 1 થી 4 અનુચ્છેદ, બરાબર. ચલો, ભાગ 2. હવે ભાગ 2માં શું છે? ભાગ 2, આ ભાગ 2માં શું છે મિત્રો? ભાગ 2માં નાગરિકતા છે. શું છે? નાગરિકતા માટે ક્યાંથી ક્યાં સુધી અનુચ્છેદ છે? તો મિત્રો, નાગરિકતાની કલમો ચાલુ થાય છે 5 થી 11. 5 થી 11 નાગરિકતાની કલમ છે. ઓકે, જેને આવડતું હોય એને રિવિઝન થઈ જશે. હવે ભાગ 3. ચલો મિત્રો, કલર બદલી લો, 1 મિનિટ. ઓકે, ભાગ 3 શું છે? તો ભાગ 3 છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારોની કેટલી કલમ છે? તો કે 12 થી 35. મિત્રો, યાદ રાખવા માટે કોડ તમે બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તને અધિકાર છે કે 12 જણ 35નો માવો ખાજે, બરાબર. આ છે એનો કોડ યાદ રાખવા માટે. હવે ભાગ 4 જોઈએ. ભાગ 4માં શું છે? તો મિત્રો યાદ રાખજો, 4માં છે, 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ક્યાંથી ક્યાં સુધી? તો કે 36 થી 51. 36 થી 51. મિત્રો, યાદ રાખવા માટે અહીંયા કોડ યાદ રાખવાનો 36 થી ચાલુ થાય સિદ્ધાંત, એટલે યાદ રાખવાનું કે સિદ્ધાંત નામનો છોકરો 36 લઈને આવ્યો અને 51 એટલે કાના પાસે ગયો. આ કોડ યાદ રાખવો. હવે ભાગ 4A શું છે? મિત્રો ધ્યાન રાખજો. 4A. મિત્રો, ભાગ 4A શું છે? તો કે 4A છે મૂળભૂત ફરજો. હવે ફરજો માટે કેટલા અનુચ્છેદ છે? તો મિત્રો યાદ રાખજો, 51A મૂળભૂત ફરજો આપેલી છે, બરાબર, જે આપણે આગળ વિસ્તૃત જોઈશું. ઓકે, હવે ભાગ 5માં શું છે? બરાબર, આ હતી 4A હતી. 4માં શું હતું? 4માં તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા 36 થી 51, બરાબર. તો હવે ભાગ 5માં શું છે? તો મિત્રો, ભાગ 5માં છે મૂળભૂત ફરજો છે, બરાબર. સોરી, ભાગ 4A, બરાબર. 4A શું છે? તો 4A છે મૂળભૂત ફરજો, જે આપણે જોઈ કે 51A. મિત્રો 51 નહીં, 51A યાદ રાખજો, બરાબર. ઓકે, હવે આગળ વધીશું મિત્રો. ઓકે, હવે ભાગ 5 વિશે જોઈએ. તો ભાગ 5માં શું છે? તો મિત્રો યાદ રાખજો, સંઘ સરકાર છે. સંઘ સરકાર, બરાબર. આ ભાગ 5માં છે. તો સંઘ સરકારની કલમ કઈ છે? તો 52 થી 151, બરાબર. 52 થી 151. ઓકે, સંઘ સરકાર તો કે 52 થી 151. હવે આ ભાગ 5A છે, એમાં આપણે અંદર બીજા 5 પ્રકાર પડે છે ભાગ 5ના. કયા પ્રકાર? તો કે પહેલો એ પ્રકાર પડે છે સંઘની કારોબારી. કારોબારી
તો સંઘની કારોબારી, સંઘનો કારોબારીમાં કેટલી કલમ છે? તો કે 52 થી 78. સંઘની કારોબારીમાં 52 થી 78 છે. આ યાદ રાખવું. આ છે સંઘની કારોબારી. મિત્રો, આ ભાગ 5ના પેટા પ્રકાર પડે છે એની વાત છે, બરાબર. બંધારણના જે ભાગ પડે છે, તો ભાગ 5માં ક્યાંથી ક્યાં સુધી કલમ? પહેલાં તો ભાગ 5 એ સંઘની કારોબારી જે 52 થી 78 સુધીની છે, બરાબર. ઓકે, હવે આગળ વધીશું. તો હવે મિત્રો આપણે વાત કરવાની છે ભાગ 5ના પેટા પ્રકાર 2માં. તો શું છે પેટા પ્રકાર 2માં? પહેલાં આપણે શું જોયું? તો કે સંઘની કારોબારી એ પેટા પ્રકાર 1 હતો. તો હવે આપણે આ ભાગ 5માં પેટા પ્રકાર 2, તો શું છે? તો 2માં છે સંસદ. મિત્રો, યાદ રાખજો કે ભાગ 5નો આ બીજો 2 નંબરનો પેટા પ્રકાર છે. 1 નંબરના પેટા પ્રકારમાં શું જોયું? કે સંઘની કારોબારીમાં શું હતું? તો કે 52 થી 151 હતું, બરાબર. સોરી, 52 થી 78 હતું. જો ભાગ 5 એ 52 થી 151 છે, બરાબર. અને સંઘ સરકાર જે આપણે પેટા પ્રકાર 1 પાડ્યો એમાં શું હતું? તો કે 52 થી 78 હતો. હવે પેટા પ્રકાર અહીંયા 2 પાડીએ છીએ. તો પેટા પ્રકાર 2 શું છે? તો કે સંસદ છે. શું છે? સંસદ. શું છે મિત્રો? તો કે સંસદ છે. આ સંસદમાં કેટલી કલમ છે? તો કે 78 થી 122. 78 થી 122 છે. મિત્રો, આવા પ્રશ્ન પૂછાય છે કે સંસદમાં ક્યાંથી ક્યાં સુધી, સંસદની કલમ નીચેના પૈકી કઈ ક્યાંથી ક્યાં સુધી છે અથવા કઈ છે? તો કે 78 થી 122, બરાબર. આ છે સંસદ. હવે ભાગ 5ની પેટા કલમ 3 જોઈએ આપણે. તો કે રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો. કેવા? તો કે રાષ્ટ્રપતિના. મિત્રો, યાદ રાખજો, રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો. રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો. મિત્રો, યાદ રાખજો 123, બરાબર. ભાગ 5નો પેટા પ્રકાર 3, રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો 123. ઓકે, હવે ભાગ 4 જોઈએ. પેટા પ્રકાર 4 જોઈએ. ભાગ 5નો પેટા પ્રકાર 4, તો કે સંઘની ન્યાયપાલિકા 124 થી 147. સંઘની ન્યાયપાલિકા 124 થી 147. મિત્રો, આ હાઈકોર્ટની સંઘ હોય, બરાબર, એની વાત થાય છે, બરાબર. તો 124 થી કેટલી હોય? તો કે 147 હોય, બરાબર. 147 યાદ રાખવું. અને આ માટે જ યાદ રાખવું કે સૂળ જેવું પ્રાણી હોય, કોડ યાદ રાખવાનું. સૂળ એટલે એક પ્રાણી, તમારે યાદ રાખવાનું કે સંઘની ન્યાયપાલિકા એટલે આ જે સંઘ ન્યાયપાલિકા હોય, સંઘ એટલે કે કેન્દ્રની ન્યાયપાલિકા કેવી હોય? તો કે સૂળ જેવી. સૂળ એટલે પ્રાણી સમજવું, બરાબર. તો કેવી? તો કે સૂળ જેવી, પ્રાણી જેવી હોય. સંઘની ન્યાયપાલિકા કેવી હોય? તો કે સૂળ જેવી, પ્રાણી જેવી હોય, કારણ કે એ કેન્દ્રની છે. આ એક યાદ રાખવાનો કોડ યાદ રાખજો, સૂળ. ઇઝ ઇક્વલ ટુ તમારે શું યાદ રાખવાનું? તો કે પ્રાણી. તો પ્રાણી કોણ હોય? તો કે જે સંઘની ન્યાયપાલિકા છે, બરાબર. સંઘ એટલે કેન્દ્રની ન્યાયપાલિકા, કેન્દ્રની કોર્ટ ટૂંકમાં, બરાબર. કઈ લાગે? તો કે સુપ્રીમ કોર્ટ લાગે, બરાબર. સુપ્રીમ કોર્ટ લાગે ને. તો કેન્દ્રની ન્યાયપાલિકા હોય મિત્રો, તો એના માટે કઈ કલમ છે? બરાબર. તો એના માટે કલમ છે 124 થી 147. એટલે આપણે સૂળ કીધું, બરાબર. હવે ભાગ 5નો પેટા પ્રકાર કલમ 5માં છેલ્લો, આ પછી ભાગ 6 શરૂ થશે. તો ભાગ 5માં શું? તો કે નિયંત્રક અને મહાલેખક. નિયંત્રક અને મહાલેખક. મિત્રો, કેગ કોણ છે? તો ગિરીશ કુમાર મુર્મુ છે હાલના, બરાબર. હાલના ગિરીશ કુમાર મુર્મુ છે. અને આ કઈ કલમમાં આવશે? તો કે 148 થી 151. 148 થી 151માં આવશે. આ આંકડો ભૂલતા નહીં, 148 થી 151. ચલો આગળ વધીએ. આ હતા ભાગ 5 સંઘ સરકાર હતા, જેમાં પહેલામાં શું હતું? એકવાર રિવિઝન કરી લો.
તો કે સંઘની કારોબારી હતી ક્યાંથી, તો કે 52 થી 78. ભાગ 2માં શું હતું, તો કે સંસદ હતી ક્યાંથી, તો કે 78 થી 122. 78 થી 122. ભાગ ઓકે પેટા પ્રકાર ભાગ 3માં શું હતું, તો કે રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારો. રાષ્ટ્રપતિના કાયદાકીય અધિકારોની કલમ શું હતી, તો કે 123 સુધી વાત છે. પછી સંઘની ન્યાયપાલિકા જે હમણાં વાત કરી, તો કે કેટલી હતી સંઘની ન્યાયપાલિકા, તો કે 124 થી 147. ત્યારબાદ ભાગ 5 કેગની શું કલમ હતી, તો કે 148 થી 151. 148 થી કેગની વાત થાય છે, બરાબર. 148 થી 151ની વાત થાય છે. આ છે બંધારણ ભાગ 5નો પેટા પ્રકાર. તો હવે ભાગ 6માં શું છે જોઈ લઈએ મિત્રો. યાદ રાખજો ભાગ 6માં શું છે, તો ભાગ 6માં છે ન્યાયપાલિકા. શું છે, ન્યાયપાલિકા. સોરી ભાગ 6 મિત્રો. ભાગ 6માં શું છે, તો કે રાજ્ય સરકાર છે. રાજ્ય સરકાર. તો ભાગ 6માં રાજ્ય સરકારમાં કેટલી કલમ છે, તો 152 થી 237. 152 થી 237. રાજ્ય સરકાર. કેમાં, ભાગ 6માં રાજ્ય સરકાર. હવે ભાગ 6ના પેટા પ્રકાર જોઈ લઈએ. એમાં પણ 6 પ્રકાર આવે. તો કે પહેલી વસ્તુ સામાન્ય. તો સામાન્યમાં શું આવે, તો કે 152. આ એક જ વસ્તુ યાદ રાખવાની, બરાબર. ભાવો સામાન્ય છે, 152 સામાન્ય. રાજ્યની કારોબારી મિત્રો કેટલા, તો કે 53 થી 167. રાજ્યની કારોબારી 53 થી 167. હવે રાજ્યની કારોબારી કરો, બરાબર, એનો કંઈ વાંધો નથી, બરાબર. તે પણ કરો. તેમાં 67 ઓકે કેમ દેખાડો, બરાબર. તો આપણે હવે યાદ રાખશું રાજ્યની કારોબારી કેટલા, તો કે 153 થી રાજ્યની કારોબારી. તો કે રાજ્યની કારોબારીમાં થોડુંક ઈગો જેવું છે, એટલે એમ કે છે 53. એટલે આપણે શું રાખશું, તે પણ કરો કોણ આવડે છે, એમાં શું દેખાડો છે, ઓકે, બરાબર. તો પેક કરો પણ એમાં શું દેખાડો છો, બરાબર. તો આપણે યાદ રાખશું. અને મિત્રો ભૂલી ના જતા કે સંઘની કારોબારી કેટલી હતી, તો સંઘની કારોબારી હતી, યાદ રાખજો, 52 થી 78. આ હતી સંઘની. અને રાજ્યની, બરાબર, તો 153 થી 167. આ બે વસ્તુ યાદ રાખવાની, રાજ્યની કારોબારી અને કેન્દ્રની કારોબારી, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. રાજ્યની કારોબારીમાં કેટલા, 153 થી 167. અને સંઘની કારોબારીમાં 52 થી 178. ઓકે મિત્રો. તો હવે આગળ વધીશું આપણે. તો કે હવે રાજ્યનું કાયદાકીય અંગ, તો કે રાજ્યનું કાયદાકીય અંગ. હવે અંગ ઉપરથી એવું યાદ રાખવાનું કે અંગ અડાય નહીં. એટલે 168 થી 212. 168 થી 212 મિત્રો. રાજ્ય આવે એટલે આપણે 168 પહોંચી જવાનું, બરાબર. હવે 168 થી 212 યાદ રાખવાનું, બરાબર. 212 એટલે અંગ અડાય નહીં. 12 જઈને અંગ અડાય નહીં, બરાબર. આ વસ્તુ શું છે, તો કે આ વસ્તુ છે યાદ રાખવાનો કોડ. રાજ્યના કાયદાકીય અધિકારો શું છે, તો કે રાજ્યનું કાયદાકીય અંગ છે મિત્રો. રાજ્યનું કાયદાકીય અંગ એટલે 168 થી 212. હવે 200 સુધી અંગમાં પહોંચી ગયો. અંગની વાત થતી હતી આપણે, રાજ્યનું કાયદાકીય અંગ. એમાં આંકડો ક્યાં પહોંચી ગયો, તો કે મિત્રો 168 થી પહોંચી ગયો 212. એટલે 200 સુધી તો પહોંચી ગયો, 212 સુધી પહોંચી ગયો, બરાબર. એટલે રાજ્યનું કાયદાકીય અંગની વાત આવે એટલે અંગ અડાય નહીં,
પણ ક્યાં જઈને અડાય તો કે બહાર જઈને અડાય. એટલે આપણે આ કોડ યાદ રાખશું કે જેથી આપણને યાદ રહી જાય. ઓકે, ભાગ 3 એટલે સોરી ભાગ 3 શું પેટા પ્રકાર તો કે રાજ્યપાલના કાયદાકીય અધિકારો. રાજ્યપાલના કાયદાકીય અધિકારો. રાજ્યપાલના કાયદાકીય અધિકારો તો કે 213. જો મિત્રો અહીંયા કોડ યાદ રાખજો કે રાજ્યપાલના કાયદાકીય અધિકારો. મિત્રો અહીંયા કોડ યાદ રાખજો કે તમે રાજ્યપાલના કાયદાકીય અધિકારો જો છીનવવાની કોશિશ કરશો તો તમારી ખેર નથી. શું નથી? ખેર નથી. એટલે 213 રાજ્યપાલના કાયદાકીય અધિકારોને જો તમે છીનવવાની કોશિશ કરશો તો તમારી ખેર નથી. એટલે આ કોડ યાદ રાખજો કે અનુચ્છેદ 213 એ શેના માટે છે? કયા ભાગમાં? તો કે ભાગ 6માં રાજ્યમાં ભાગ 6 રાજ્યની અંદર આવશે રાજ્યપાલના કાયદાકીય અધિકારો 213. બરાબર. ઓકે, હવે આગળ વધીશું. ત્યારબાદ ઉચ્ચ ન્યાયાલયો 214 થી 232. હાઈકોર્ટ. ઉચ્ચ ન્યાયાલયો. હવે મિત્રો યાદ રાખજો ઉચ્ચ ન્યાયાલયો છે તો કે 214 છે. 214 થી 232. હવે 214 થી 232 છે. બરાબર મિત્રો, આ યાદ રાખજો 214 થી 232. હવે 214 થી 32 અહીંયા યાદ રાખવાનું કે હાઈકોર્ટમાં શું કામ થાય. બરાબર, આપણે સુપ્રીમ કોર્ટમાં તો જોઈ લીધું. સુપ્રીમ કોર્ટનું શું હતું તો કે 124 થી 147 વાળું કામ હતું. બરાબર, 124 થી 147 વાળું સુપ્રીમ કોર્ટનું કામ હતું. અને આ છે હાઈકોર્ટનું કામ. હાઈકોર્ટનું કામ કેટલું હોય તો કે 214 થી 232. એટલે યાદ રાખવાનું હાઈકોર્ટ છેલ્લે 32 કાઢે છે. હાઈકોર્ટ છેલ્લે 32 કાઢીને ઊભી રહે. સુપ્રીમ કોર્ટ 32 ના કાઢે, પણ સુપ્રીમ કોર્ટ એ સૂળ જેવું પ્રાણી રહે છેલ્લે. આપણે એ કોડ યાદ રાખીશું. ત્યારબાદ ઉચ્ચ ન્યાયાલય 214 થી 232 એ તો આપણે જોઈ લીધું. હવે તાબા હેઠળની ન્યાયાલયો. હવે હાઈકોર્ટ પછી નીચે શું આવે તો કે તાબા હેઠળની ન્યાયાલયો. આ ભાગ 6 એટલે યાદ રાખવાનું કે રાજ્ય સરકાર. બરાબર. હવે રાજ્ય સરકારની અંદર શું આવે તો કે સામાન્ય રાજ્યની કારોબારી, રાજ્યનું કાયદાકીય અંગ. બરાબર. અને રાજ્યપાલના કાયદાકીય અધિકારો અને ઉચ્ચ ન્યાયાલયો તાબા હેઠળની ન્યાયાલયો. હવે આ છેલ્લો છે તાબા હેઠળની ન્યાયાલયો. હવે આ જે તાબા હેઠળની ન્યાયાલયો છે તો એ ક્યાંથી ક્યાં સુધી તો કે તાબા હેઠળ કોણ હોય તો કે 233 અને 237. એટલે મિત્રો યાદ રાખવાનું કે તાબા હેઠળ તાબા હેઠળ 2 તાબા હેઠળ 2 એવું. હા મિત્રો, એવું કોડ યાદ રાખો કે તાબા હેઠળ 2 તીડીઓ સાડી પહેરીને હતી તાબા હેઠળની ન્યાયાલયમાં. બરાબર. તાબા હેઠળની ન્યાયાલયમાં 2 તીડીઓ એટલે આ 2 અને તીડીઓ એટલે 33 શું હતી તો કે સાડી પહેરીને હતી. એટલે 233 થી 237 તાબા હેઠળની ન્યાયાલયો. તો આ ભાગ હવે આ ભાગ 6નો પેટા પ્રકાર હતો જો તાબા હેઠળની ન્યાયાલયો એ આપણે પૂરું થયું. હવે ભાગ 7 શું છે તો મિત્રો ભાગ 7 એ રદ થયેલો છે. ઓકે, તો ત્યારબાદ ભાગ 8 શું છે? 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. કેન્દ્ર શાસિત પ્રદેશો તો એની કઈ કલમ આવશે તો મિત્રો યાદ રાખજો. એની માટે કોડ યાદ રાખજો કે 200 પહેલાં તો આ કલમ લખી લો 239 થી 242. તો કે તને બેટા નથી ખબર કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે વધારો થઈ ગયો છે ભારતમાં. બરાબર. તને એટલે 9, બેટા એટલે 42. 239 થી 242 એટલે ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત પૂરી. ભાગ 9 એટલે પંચાયત
પંચાયતો. ભાગ 9 પંચાયત, એટલે યાદ રાખવું પંચાયત ન કરો. પહેલી વાત તો ન કરો પંચાયત. તો તેના માટે કઈ કલમ છે? તો ટેટા ટેટાઓથી, વડના ટેટાની વાત થાય છે, બરાબર. તો મિત્રો યાદ રાખજો 243 થી 243 ઓ, 243 થી 243 ઓ. ટેટા ટેટાઓથી પંચાયત ના થાય એવું યાદ રાખવું. શું યાદ રાખવું? અહીંયા ઓ છે એટલે ટેટા ટેટાઓથી પંચાયત ન થાય. ટેટા ટેટાઓથી પંચાયત ન થાય. આ છે ભાગ 9 ભાગ પંચાયત. પંચાયત 243 થી 243 ઓ, જે પંચાયત વિશે છે. ત્યારબાદ હવે 9A માં એક પેટા પ્રકાર પડે છે, એક જ પડે છે, તો કે 9A. તો કે એ આપણે ઘડિયાળમાં જોઈએ તો આપણે એમ આવે AM વાગ્યા એવું આવે ને, એટલા માટે AM યાદ રાખવું. એમ એટલે મ્યુનિસિપાલિટી અથવા નગરપાલિકા, બરાબર. હવે મ્યુનિસિપાલિટી એટલે નગરપાલિકા થશે મિત્રો. તો એની કલમ કઈ આવશે? હવે નગરપાલિકાવાળા શું એક સેવા આપે? તો કે પીજીની સેવા આપે. તો કે 243 P થી 243 G. હવે આ શું છે? તો કે નગરપાલિકાની કલમ. ભાગ કેટલો? તો ભાગ 9A. 9A નગરપાલિકા યાદ રાખવાનું. 9A અને AM એટલે M એટલે મ્યુનિસિપાલિટી, બરાબર. ઓકે, આગળ વધીશું. હવે 9B. B એટલે એટલે સહકારી મંડળી. BIS સહકારી મંડળી. તો સહકારી મંડળી માટે કઈ અનુચ્છેદ છે? તો કે ઝટ એટલે 243 ZS થી 243 ZT. ઝટ આટલું યાદ રાખવાનું છે, બસ. આ સહકાર આપણે કોકને એમ કેવી સહકાર આપશે તો આપણે શું કે? તો કે તો આપણે નહીં બોલવાનું. શું બોલવાનું? તો કે ઝટ એને સહકાર આપ એટલે ઝટ એને સહકાર આપ એટલે સહકારી મંડળી. તો કે ભાગ 9B 9A માં પંચાયતો, બરાબર. ભાગ 9 માં શું? તો કે પંચાયતો. હવે 9 માં કેટલી વાત છે? પેલી વસ્તુ તો કે જો અહીંયા ભૂલવાનો કોન્સેપ્ટ શું છે? તો કે ભાગ 9. હવે ભાગ 9 હોય એટલે આપણે યાદ રાખવાનું કે આમાં 3 વસ્તુ હશે. ભાગ 9 પણ એનું અલગ છે, ભાગ 9A માં પણ અલગ છે, ભાગ 9 માં B એ પણ અલગ છે. ભાગ 9 માં શું છે? તો કે પંચાયત છે, બરાબર. ભાગ 9 માં શું છે? તો કે પંચાયત છે. હવે હવે એમાં શું છે? ભાગ 9A માં તો કે મ્યુનિસિપાલિટી છે. હવે પંચાયતમાં કેટલી કલમ છે? તો કે 243 થી 243 ઓ આ પંચાયતની કલમ છે. હવે ભાગ 9A માં મ્યુનિસિપાલિટીની શું કલમ છે? બરાબર. તો મ્યુનિસિપાલિટીવાળા નગરપાલિકાવાળા એક સેવા આપે. તો કે કઈ? તો કે પીજીની. શું? પીજીની એટલે 243 P થી 243 G. આ હતી મ્યુનિસિપાલિટીની. હવે ભાગ 9B એટલે સહકારી મંડળી. હવે સહકારી મંડળીની વાત હોય તો શું યાદ રાખવાનું? તો કે ZH થી ZT એટલે 243 તો આવશે જ તે, બરાબર. ઓકે, હવે આગળ વધીશું. હવે ભાગ 9 પૂરો અને ભાગ હવે 10 ની વાત કરી દઈએ. તો કે ભાગ 10 શું છે? તો કે 10 એ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો છે. હવે અનુસૂચિત મિત્રો યાદ રાખજો, અનુસૂચિત જાતિ અને વિસ્તારો. હવે આને યાદ રાખવા માટે ખાલી આ પહેલો તો શરૂઆતનો અનુસૂચિતનો યાદ રાખો. હવે યાદ રહી જાય એટલે એ થાય, બરાબર. એ ક્યારે થાય? તો કે અનુસૂચિત જાતિનો એટલે 243 થી 243 થી 243 બરાબર. આ કેના માટે કલમ છે? તો કે અનુસૂચિત જાતિ અને વિસ્તારો માટેની, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો માટેની વિસ્તારો, સ્પેશિયલી શું? વિસ્તારોની વાત છે,
વિસ્તારોની વાત છે, આ કલમ છે, બરાબર. ઓકે, હવે આગળ વધીશું. ભાગ 10. તો હવે ભાગ 11માં શું છે? તો સંઘ અને રાજ્યના સંબંધો છે. સંઘ કો કે પછી અથવા કેન્દ્ર કો. હવે આ ત્યાં અને રાજ્ય, રાજ્યના સંબંધની વાત કરવામાં આવી છે ભાગ 11માં. તો કે એના માટે કઈ કલમ છે? તો મિત્રો યાદ રાખો કે જ્યાં સંબંધ સારો હોય ત્યાં શું હોય? તો કે પીસ હોય અને ટેસ હોય, બરાબર. પીસ હોય અને ટેસ હોય એટલે 243 થી 263. પીસ એટલે શાંતિ, પીસ એટલે 45, ટેસ એટલે ટેસ. જ્યાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંબંધ સારો હોય તો કે શું હોય? પીસ અને શાંતિ હોય, શાંતિ ટેસ હોય, બરાબર. તો ક્યાં? તો કે ભાગ 11માં, બરાબર. હવે આ ભાગ 11ની અંદર કેન્દ્ર અને રાજ્યનો સંબંધ 245 થી 263. હવે એની અંદર પેટા પ્રકાર પડે છે, તો કે કાયદાકીય સંબંધો અને વહીવટી સંબંધો. હવે મિત્રો કાયદાકીય સંબંધો હોય તો ધ્યાન રાખજો, પહેલો પેટા પ્રકાર છે કાયદાકીય સંબંધો. હવે કાયદાકીય સંબંધો હોય તો આપણે શું યાદ રાખવાનું? તો કે 45 થી 55. 45 થી 255. હવે મિત્રો આપણે જેમ જોયું, $245 થી 255. હવે મિત્રો અહીંયા કેની વાત થાય છે? તો કાયદાકીય સંબંધો. હવે કાયદાકીય સંબંધો આપણે રાખવા હોય, બરાબર. વહીવટી નહીં પણ કાયદાકીય, કાયદેસર ચાલવું હોય તો આપણે સરખું ચાલવું પડે, બરાબર. તો સરખું ચાલવામાં શું? ત્રણ આંકડા સરખા હોવા પડે. કયા 3 આંકડા? તો કે 5, 5, 5. આ સરખો હોવો પડે, આ સરખો હોવો પડે, આ સરખો પડે. આપણે સરખા ચાલીએ કાયદે તો એ શું કહેવાય? તો કે કાયદેસર ચાલ્યા કહેવાય. એટલે 245 થી 255 એટલા માટે યાદ રહી જશે. હવે વહીવટી સંબંધો. હવે વહીવટની વાત થાય છે, તો કે વહીવટની વાત થતી હોય તો કયા અનુચ્છેદ આવે? તો કે વહીવટ કરવા માટે પહેલાં તો 56ની છાતી હોવી પડે અને ટેસ કરતાં મોદી જેવું આવડવું પડે. એટલે 256 થી 263. આ વહીવટ કરવો, વહીવટ કોણ કરે છે? તો કે અત્યારે હાલમાં વહીવટ કરે 56ની છાતી નરેન્દ્ર મોદી. અને કઈ રીતે વહીવટ કરે છે? તો કે ટેસ કરતાં એટલે 63. આ 63 છે, બરાબર મિત્રો, 63 છે. હવે વહીવટ કોઈ દિવસ ના ભૂલાય. એ પહેલાં આપણે શું જોયું? તો કે કાયદાકીય સંબંધો જોયા. તો કાયદાકીય સંબંધોમાં શું જોયું? તો કે 245 જોયા આપણે, 245 થી 255 જોયા. આ હતા કાયદાકીય સંબંધો. કાયદેસર ચાલવું એટલે સરખું બધું હોવું પડે એવું આપણે કીધું હતું. હવે આ વાત છે કે નહીં? તો કે વહીવટી સંબંધ. તો વહીવટમાં શું ધ્યાન રાખવાનું? અથવા એમ કહી શકાય વહીવટના સંબંધો હોય તો વહીવટ કોણ કરે છે? તો કે વહીવટ કરે છે નરેન્દ્ર મોદી. એટલે 56ની છાતી એટલે 256. 256 થી 263. આ બે વસ્તુ યાદ રાખવાની હોય છે, બરાબર. ઓકે, ચલો આગળ વધીશું. ઓકે, હવે આગળ વધીશું. આ હતા 1 થી 11 સુધીના ભાગ આપણે જોઈ લીધા કે કઈ કલમ આવે છે. હવે આ ભાગ 12 જોઈ લઈએ. તો ભાગ 12માં શું છે? તો કે યાદ રાખજો, નાણાં, મિલકત, કરાર અને દાવાની સંબંધિત બાબતો. નાણાં, મિલકત, કરાર અને દાવા સંબંધિત બાબતો. દાવા સંબંધિત બાબતો. કેટલા અનુચ્છેદ? તો મિત્રો પહેલી વસ્તુ
કે આપણે અહીંયા જે નાણાંની કલમ છે આપણે તો યાદ જ છે કે 300 એ, બરાબર. હવે આ એક વસ્તુ નાણાં છે, મિલકત છે, કરાર છે, દાવા છે, તો મિત્રો આટલી બધી વસ્તુ હોય તો શું થઈ જાય? તો કે 64 થઈ જાય. એટલે 264 થી 300 એ, 264 થી 300 એ. હવે અહીંયાથી 300ની શરૂઆત થઈ ગઈ ભાગ 12થી. ભાગ 12માં શું છે? તો કે ભાગ 12માં એવું છે કે નાણાં, મિલકત, કરાર અને દાવા સંબંધિત બાબતોની વાત કરવામાં આવી છે. તો એ કયા કયા અનુચ્છેદમાં આવશે? તો કે 264 થી 300 એમાં આવશે. ઓકે. તો હવે આ ભાગ 12 જે છે તો એમાં આપણે અલગ અલગ, પહેલાં તો નાણાકીય બાબતો જોઈ, પછી ઋણ જોઈ, મિલકત કરારો જોઈ અને મિલકતનો અધિકાર જોઈએ. આટલી વસ્તુ 4 ભાગ પડે છે ભાગ 12માં. ભાગ 12માં કેટલા પ્રકાર? ભાગ 12માં 4 પ્રકાર. તો પહેલો પ્રકાર કયો છે? ભાગ 12માં 4 પ્રકારમાં પહેલો પ્રકાર નાણાકીય બાબતો. નાણાકીય બાબતો, નાણાકીય બાબતો 264 થી 291, 264 થી 291, 264 થી 291 નાણાકીય બાબતો, બરાબર. 64 થી 91 યાદ રાખો નાણાકીય બાબતોમાં, બરાબર. 64 થી 91 આ ડેલી વિડીયો જોવાનો અને આ ફરીથી રિવિઝન કરવાનું. 64 થી 291. અને હવે ઋણ, એમાં પેટો ભાગ 12માં પેટા પ્રકાર. જો ઋણની પૂછવામાં આવે ઋણ, તો કે ઋણમાં કેટલા? તો કે ઋણ કે બાણું ખોલવાનું જ નહીં, આપણે તાળું મત દેવાનું. એટલે 292 થી 299, એટલે આ ઋણ આવે જ નહીં. ઋણ માટે 292 થી 293, બરાબર. એટલે ઋણ આવશે જ નહીં આપણે ભરવાનું. હવે 3 મિલકત, કરારો, હકો, જવાબદારી. તો કે 294 થી 300. હવે મિલકત, કરારો, હકો, જવાબદારી, ફરજ, દાવા. ફરજ અને દાવા. ચોરાણા, પેલી વસ્તુ તો એ ચોરી થઈ ગઈ એની, બરાબર. એટલું યાદ રાખવું. 294 થી 300. 294 થી તો કે 300 મિલકત, કરારો, હક, જવાબદારી, ફરજ અને દાવા. તો 294 થી 300 યાદ રાખો, બરાબર. ફરજ અને દાવા આ બધી વસ્તુની ચોરી થઈ. ફરજની ચોરી ના થાય પણ તો અહીંયા થઈ ગઈ. એટલે 294 થી 300, 294 થી 300. હવે મિલકતનો અધિકાર. આ પ્રશ્ન પૂછાય તો કે 300 એ. ઓકે. હવે ભાગ 13 વિશે જોઈ લઈએ. તો ભાગ 13 શું છે? તો કે ભારતના રાજ્યની ક્ષેત્રની અંદર વેપાર અને વાણિજ્ય. હવે મિત્રો યાદ રાખવું કે ભારતની અંદર ભાગ 13 એટલે ઝેર જેવી વાત કહું છું. ભાગ 13 એટલે ઝેર જેવી વાત. તો કે શું ઝેર જેવી વાત? તો કે ભારત રાજ્યની અંદર વેપાર અને વાણિજ્ય એક સાપ કરે છે. ભારતના રાજ્યની અંદર વાણિજ્ય એક સાપ કરે છે. એક એટલે 301 અને સાપ એટલે 307. હવે ભારતના રાજ્યની અંદર વેપાર અને વાણિજ્ય એક સાપ કરે છે. એક એટલે 301 અને 7 એટલે 307. ભાગ 13, બરાબર. તો કે ભારતના રાજ્યની અંદર વેપાર અને વાણિજ્ય 301 થી 307. ઓકે. હવે ભાગ 14. તો કે સંઘ અને રાજ્યોની હેઠળ સેવાઓ. સંઘ અને રાજ્યની
હેઠળ સેવાઓ, તો કે સંઘ અને રાજ્ય ક્ષેત્રની અંદર સેવાઓ શું છે? તો કે 308 થી 323. સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ 308 થી 323. હવે મિત્રો યાદ રાખજો, 8 એટલે શું? 8 એટલે ગાંઠ વળી જાય ને એવી સેવા કરવાની છે. આ 23 છે, 323. સંઘ અને રાજ્ય હેઠળની સેવા કેવી? તો આપણા મનમાં ગાંઠ વાળી લઈએ કે આપણે સેવા કરવાની છે, નોકરી લેવાની છે, તેવી રીતે 308 થી 323. સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ મનમાં ગાંઠ વાળી લેવાની કે આપણે ગાંઠ વાળી લેવાની છે કે સંઘ અને કેવી ગાંઠ મારી લેવાની મનમાં? તો એવી ગાંઠ વાળી લેવાની મનમાં કે તેવી રીતે આપણે એવી ગાંઠ વાળી લેવાની કે સંઘ અને રાજ્યની હેઠળ આપણે સેવાઓ કરવાની છે. આ કોડ હતો 308 થી 323 યાદ રાખવા માટે. હવે ભાગ 14 છે. આ જે ભાગ 14 હતો એમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ હતી, બરાબર. સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ, બરાબર. આ સેવાઓ હતી તો એમાં કઈ કલમ હતી? તો કે 308 થી 323. 8 થી 23, 300 તો આવશે જ, બરાબર. 308 થી 323. હવે આની અંદર પેટા પ્રકાર પડે છે, તો 2 પેટા પ્રકાર પડે છે, બરાબર. તો કે પહેલા પેટા પ્રકાર એટલે શું ભાગ 14માં? તો કે ભાગ 14માં પહેલું સેવાઓ. તો કે સેવાની કલમ તો કે 308 થી 314. હવે 308 થી 314. ત્યારબાદ ભાગ 2. ભાગ 2માં શું છે? તો કે જાહેર સેવા આયોગ. શું છે? જાહેર સેવા આયોગ. હવે જાહેર સેવા આયોગની કલમ શું છે? તો કે જાહેર સેવા આયોગ. તો જાહેર સેવા આયોગની કલમ છે 315 અને 323. 315, 323 હોય છે, બરાબર. 315 થી 323 હોય છે, ઓકે. ત્યારબાદ પંચો. તો મિત્રો યાદ રાખજો, પંચો એટલે શું? તો કે 323A થી 323B. પંચો શું કરે? તો કે અહીંયાથી બીજી જગ્યાએ જાય, અહીંયાથી એટલે A અને બીજી જગ્યાએથી એટલે B, એટલે 323. 323A, 323B, 323A, 323B, બરાબર. આ હતા પંચોની વાત. કેવો પંચો? એટલે ભાગ 14A, બરાબર. ભાગ 14 જોયો. 14 શું હતો? તો કે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અને ભાગ 14A એટલે શું હતું? તો કે પંચો હતું. ઓકે તો મિત્રો ભાગ 15 આપણે ભાગ 14A જોયું, પંચો ટ્રિબ્યુનલો. તો એની કલમ કઈ હતી? તો કે 323 થી 323A થી 323B. કારણ કે પંચો અહીંથી આમ જાય અને એ બી યાદ આપણે રાખ્યું હતું, બરાબર. આ બાજુથી પેલી બાજુ જાય, બરાબર. એટલે શું રાખ્યું હતું? 323A, 323B. હવે ત્યારબાદ ભાગ 15 શું છે? તો ભાગ 15 ની અંદર ચૂંટણી છે. તો ચૂંટણી કઈ કલમની અંદર આવે? બરાબર. તો 324 થી 329A. 324 થી 329A ઉપરથી 29 એટલે 39A. હવે મિત્રો યાદ રાખવું કે 324 થી ચૂંટણી 329 એટલે યાદ રાખવું કે ચૂંટણીમાં આ જે ઓગા નામના છોકરા, યોગેશ નામના છોકરો, એટલે આપણે 39 યાદ રાખવાનું. ઓગા નામના છોકરાએ એટલે આપણે એ કર્યો તો કૌભાંડ કર્યું હતું, એટલે એને ચૂંટણીમાં દર વખતે પોલીસ લઈ જાય છે, બરાબર. એટલે યાદ રાખવા માટે એક સ્ટોરી છે કે ભાગ 15ની અંદર શું આવશે? તો કે ચૂંટણી આવશે. ચૂંટણીની અંદર કઈ કલમ આવશે? તો કે 324 આવે છે, એ તો બધાને યાદ છે, પણ પાછળ કઈ કલમ લાગશે છેલ્લે સુધી? તો કે 339A. કારણ કે ઓગા નામના છોકરાએ આ એ કર્યો છે ને, તો એ બોલવાનું ઓગા નામના છોકરાએ કૌભાંડ કર્યું હતું, એટલે એને પોલીસ લઈ ગયા, એટલે 324, બરાબર. 324 થી શું? તો કે 324 થી મિત્રો યાદ રાખજો 339A. ભાગ 16, બરાબર. ભાગ 16માં શું છે? તો કે ભાગ 16માં એવી વાત કરવામાં આવી છે તો કે
કેટલાક વર્ગ સંબંધિત વિશેની જોગવાઈ, તો 330 થી 342. 330 થી 342 તો શું? તો કેટલાક વર્ગ સંબંધિત બાબતો વિશેષ જોગવાઈઓ છે. કેટલાક વર્ગ. હવે આપણે અહીંયા શું યાદ રાખવાનું કે ભાગ 16 આવે તો શું યાદ રાખશું? તો કે ભાગ 16 એટલે કેટલાક વર્ગ સંબંધિત વિશેષ જોગવાઈની વાત કરવામાં આવી છે. બરાબર, વિશેષ જોગવાઈની એટલે વીજો યાદ રાખશું. 16માં શું યાદ રાખશું? તો કે વીજો. વી એટલે વિશેષ જોગવાઈની વાત કરવામાં આવી છે. કેટલાક વર્ગ સંબંધિત વિશેષ જોગવાઈ. તો 330 થી 342 અને વીજો શું કે? વીજો એમ કે ઘીસ બેટા ઘીસ, ઘીસ બેટા ઘીસ, ઘીસ બેટા ઘીસ. વીજો શું કે? તો કે 330 થી 42 ઘીસ બેટા ઘીસ. હવે ભાગ 17. આ તો મોસ્ટ આઈએમપી કહેવાય. 17માં શું છે? તો કે 17માં છે વહીવટી ભાષા, બરાબર, અથવા રાજભાષા. તો કે 343 થી 351. બરાબર. હવે રાજભાષા કે વહીવટી ભાષા, રાજ કરવાની ભાષા કે વહીવટની ભાષા, બરાબર, એટલે વહીવટી ભાષા અથવા રાજભાષા, બે નામ. બરાબર. હવે તો રાજભાષાની કલમ કેટલી છે? તો કે 343 થી 351. બરાબર, યાદ રાખીશું મિત્રો. 343 થી 351 રાજભાષા. હવે જે 17 રાજભાષા છે એની અંદર કેટલા પ્રકાર પડે? તો કે 4 પ્રકાર પડે છે. તો કે પહેલો પ્રકાર, પેટા પ્રકાર કયો? તો કે સંઘની ભાષા. સંઘની ભાષા કેટલી? તો કે 343 થી 344. 343 થી 344. પ્રાદેશિક ભાષા. હવે બીજો પ્રાદેશિક ભાષામાં, તો કે પ્રાદેશિક ભાષામાં 345 થી, પ્રાદેશિકમાં શું હોય? તો કે પીસ હોય, એટલે 345 થી 344. 345 થી 344 હોય. કેમાં? પ્રાદેશિક ભાષામાં શું હોય? તો કે પ્રાદેશિક ભાષામાં પીસ હોય અને 344 હોય. બરાબર. હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વગેરેની ભાષા. હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વગેરેની ભાષામાં તો કઈ કલમ છે? તો કે અડાય નહીં, ફોન કહી દે તરત, એટલે 348 થી 349. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભાષા અડાય નહીં, નકર શું કરે? તો કે ફોન કરી દે. એવું યાદ રાખશું આપણે. બરાબર. સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની ભાષાને અડાય નહીં, નકર શું કરે? અડાય નહીં એટલે 48 અને ફોન કરી દે એટલે 49. બરાબર, આટલું યાદ રાખીશું. ત્યારબાદ હવે વિશેષ સૂચનાઓ. હવે આ છેલ્લો પ્રકાર છે. કેનો? તો કે ભાગ 17 જે વહીવટી ભાષા છે એનો છેલ્લો પ્રકાર વિશેષ સૂચનાઓ. તો કે બચ્ચાઓને આપ્યા 51 રૂપિયા, આ વિશેષ સૂચના હતી. વિશેષ સૂચના શું હતી? તો કે 350 થી 351. એટલે બચ્ચા એટલે 50, બચ્ચાઓને આપ્યા 51 રૂપિયા. આ હતી વિશેષ સૂચના કે બચ્ચાઓ તમને 51 રૂપિયા આપ્યા છે તો તમને વિશેષ સૂચના આપવામાં આવે છે, તેને સારી જગ્યાએ વાપરજો. એટલે બરાબર. વહીવટી ભાષાના આપણે કેટલા પ્રકાર જોયા? તો કે 4 પ્રકાર જોયા. ચલો એકવાર ફટાફટ રિવિઝન કરી લે. તો કે ભાગ 1માં પેટા પ્રકાર 1માં શેની વાત કરવામાં આવી? તો કે સંઘની ભાષા. હવે સંઘની ભાષામાં કઈ કલમ છે? તો કે 343 થી 344. બરાબર, 343 થી 344. પછી તો કે પ્રાદેશિક ભાષા, તો કે 45 થી 47. પછી કે સુપ્રીમ કોર્ટની ભાષા, તો કે 348 થી 349. હવે વિશેષ સૂચનાઓ શું આપી? તો કે બેટા 51 રૂપિયા આપું છું, સારી જગ્યાએ વાપરજો. હવે ભાગ 18 કટોકટી. ઓકે મિત્રો. હવે ભાગ 18 જો. ભાગ 18માં શું છે? તો કટોકટીની જોગવાઈ છે. તો 352 થી 360. 352 આ તો ઈજી છે. 360. બરાબર. હવે ભાગ 19માં શું છે? પ્રકીર્ણ. ભાગ 19 પ્રકીર્ણ. ભાગ 19માં શું છે? તો કે પ્રકીર્ણ છે. હવે પ્રકીર્ણમાં શેની વાત કરવામાં આવી મિત્રો? તો મિત્રો યાદ રાખજો, એક શેઠ હતા જે બહુ સડી ગયા હતા, એટલે પ્રકીર્ણમાં એવી વાત કરવામાં આવી છે. 361 થી 367. અને એ શેઠનું નામ કિરણભાઈ હતું. આપણે પ્રકીર્ણ છે ને, તો આ પ્રકીર્ણમાં કિરણભાઈ હતા, અને કિરણભાઈ એક શેઠ હતા, અને શેઠ હતા એ સડી ગયા હતા. એટલું યાદ રાખશું.
361થી 367 બરાબર. ભાગ કેટલામાં? તો કે ભાગ 19 પ્રકીર્ણ 361થી 367 બરાબર. હવે બંધારણીય સુધારા ભાગ 20. ભાગ 20માં શું છે? તો કે બંધારણીય સુધારા. હવે આ તો બધાને ખબર છે 368 છે બરાબર. આમાં રાખવાની જરૂર, યાદ રાખવાની જરૂર નથી બરાબર. હવે ભાગ 21 બરાબર. હવે ભાગ 21 જોઈ લે. ભાગ 21માં શેની વાત કરવામાં આવી? તો કે કામ ચલાવ અને વચગાળાની ખાસ જોગવાઈ છે. કામ ચલાવ અને વચગાળાની સાત જરૂર તો કે 306(9) થી 392. 392 મિત્રો આ યાદ રાખવા માટે યાદ રાખવું કે છના નામનો છોકરો છે એ મતલબી માણસ છે. એ બાણું ખોલશે નહીં. જ્યારે કામ પડે ત્યારે જ કામ ચલાવ માણસ છે. કેવો કામ ચલાવ? એટલે યાદ રાખવાનું કે કામ ચલાવ અને વચગાળાની ખાસ જોગવાઈ હોય તો ભાગ 21 છે. અને 21માં કઈ કલમ? તો કે છના નામનો છોકરો હોય એને જરૂર કામ હોય ત્યાં સુધી જ બાણું ખોલે. એટલે કામ ચલાવ અહીંયા આવી ગયું આપણે ઉપર બરાબર. કામ ચલાવની વાત આવે એટલે છના નામનો છોકરો હોય એ કામ ચલાવ છે માટે બાણું ખોલશે નહીં. એને કામ હોય તો જ બાણું ખોલશે. એટલે 392 369 થી 392. ઓકે. હવે ભાગ 22 છેલ્લો ભાગ, લાસ્ટ ભાગ 22માં શેની વાત કરવામાં આવી છે? તો કે ટૂંકી સંજ્ઞા અને હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત ટૂંકી સંજ્ઞાની વાત કરવામાં આવી છે બરાબર. તો એની કઈ કલમ છે મિત્રો? છેલ્લી કલમ 393 થી 300 ને છેલ્લી કલમ 395. ઓકે. ભાગ 22માં શું છે? તો કે 393 થી 395 ની વાત છે. ઓકે. ત્રણસો 393 થી 395. ભાગ 22 શું છે? તો કે 396. ઓકે. ભાગ 22માં શું છે? તો મિત્રો યાદ રાખજો ભાગ 22માં શેની વાત કરવામાં આવી છે? તો ભાગ 22માં 393 થી 395 જે શું છે? તો કે ટૂંકી સંજ્ઞાને એની વાત કરવામાં આવી છે બરાબર. ઓકે. ચલો ફરી મળીએ બીજા ટોપિક સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વાટ ના જોશો કરી દઈશું, કારણ કે આમાં મારા જેટલા વિડીયો આવશે બધા ટ્રીકી વાઇઝ હશે. અને અહીંયા સુધી જે માણસ આવ્યો છે એ માણસને એટલું કહેવાનું, ચિંતા ના કરશો, તમારું આખું બંધારણ કડક લાકડા જેવું જ થઈ જશે બરાબર. આપણે કોઈ સબસ્ક્રાઈબરની જરૂર નથી. જેટલા તમે ભણશો એટલો તમારે ફાયદો થશે. ચલો ફરી મળીએ. લેટ્સ ગો. ચલો જય હિન્દ.